કોવિડ-19ના સમયમાં આદિવાસી સમાજમાં બળવા શું મદદરૂપ થઈ શકે તેના માટે અમે એક પોડકાસ્ટ બળવાની વિશે બનાવી છે। રાઠવા સમાજમાં ધાર્મિક ક્રિયાકાંડમાં બળવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે। દુઃખના સમયે માર્ગદર્શન આપે છે, મુશ્કેલીના સમયે સાથ સહકાર આપે છે, મંત્ર તંત્ર ગાયના વિધિ વિધાન જાણનારો તથા કેટલીક સમસ્યા અને મુશ્કેલીઓનું નિવારણ મદદરૂપ થાય છે। मैं लगभग 40 वर्ष ऊपर थी गया। कोरोना सरकार कर्यु कोरोना नहीं। आ वगरू आवेलू छे वगरू मैं गाम देवे दाणा मेकी दम। गाम देवे दाणा मेक्यू એટલે ગામ ભાગો રે કાળિયા ભૂતને મેકુ કાયડા કુંભી રાણી કાઢો બધું દેવ બધું આખું બારું વાવેલી આડું ડોડું। हमारा गांव में केस नहीं बन्यो, कोई ने रसी नहीं पावा दम। माका गाठिया ने अंदर रसी पाऊ तो नाम कूचो बड़ो। मैं खाली दवा आलू ने 150-300 पाणे ने आल्यो। हमणे मैं देखाड़ू कि केवी रीते मैं दवा आलू। हांजे छे ने एक ग्लास पी लो। कई आपणे गामना बधा आवे। हाव गामने कोई गणवानो मैं आटलो बधो फरू छू। बळवो माणस करीने आवे अने ज्यां गमे त्यां हुंने એટલે હાવ બાર ગામ ન આવે। મનુષ્ય અને દેવી દેવતા વચ્ચેનું કડીરૂપ કામ બળવો કરે છે। બળવો જડીબુટ્ટીનું જ્ઞાન પણ ખૂબ જ સારી રીતે જાણતો હોય છે। મેં ખાલી રગડ રોયડો અને ગળવેલ ગમે એવું હોય, તાવ હોય, તપારો હોય, ગમે એવું હોય, કઈ નહીં, સબ પવાદ, કઈ કુરાણો નહીં આવતો। મંત્રથી જ મારું મટી જાય। અમે 33 કરોડ દેવનું ગામદેવ, હિમાલય દેવ, ટુંડી ટુંડો, હોળી માતા, માતી વેરાય દેવ છે ને। ગામદેવ પીપલ્યો, અડો, કોહાદો, ભેટો, કુંભરાણો, ધામુરાણો, કૈડા કુંભી, રાણી કાદો, દાતા દોરો, પાણી પંચા, પાણી ઉવારા, દરિયો કેવી રીતે ઢોલારા મારે, કેવી રીતે બાપુ વાય આવે, વગરું આવે, ચોર આવે, ચક્કર આવે, આડું ડોડું વાવ લેજો। એ જ રીતે મેં કરીને મેં તો કદી નહીં બોલાવું। પછી તમે સુખી થઈ જાય એટલે ખલાસ। ગાંડા હોય તેઓ સુધાર દો એટલે ગતા રે। મેં કમ ચાકર રહેલા થોડાક દાડા પણ તેઓની રીતે નાઈ જાય ને એવી રીતે મેં બધું કર્મ કરું। આ બળવાય મરણ ખાટલે પર બહી રહ્યો, ખરી રીતે કામ કરું। ભગવાનની કુદરતથી આપશે, આખી રીતથી કામ કરવું પડે। ગામ દેવોનું બધાનું નામ લેવું પડે। ગામદેવ, હિમાલય દેવ, ટુંડી ટુંડવો, હોળી માતા, માતી વેરાય, ગામનો ઇન્દ્રાજો, પીપલે દેવ, હડોળ દેવ, હિમોડી માતા, કૌળ રાખે, કૌળના દેવરા, રાજા ભુજુ, નટવરસિંહ રાજા, ફતસિંહ રાજા, રાજા રજવાની ગાદી પર ઉતરવા લાગેલો। કેવી રીતે ઉતરલો? જંગલ માંથી લાવવું પડે એ મળે પણ ઠીક। તે જંગલ में કોઈને સોયે બૈરાનો સોયે ના જોઈએ। હા, સોયો હોય ને બૈરાનો સોયો પડી ગયો, કોઈ નાવતી ધોતી હોય તેની કામ લાગતું। हमने हमें कोरोना हमारा कोरोना नहीं। आ छे ने वस्तु आवेलू तो बाहर थी आवेलू। दुनिया में पब्लिक केटलू जतू रह्यू। 150-200 माणे वधार थई गया। मैं दवा नहीं, मैं दवा मारती डालू, मैं मंत्री नालू, अमे नहीं। हमने हाकड़ानु पाड्यु समयालू। चाल कूचो बड़ो, चाल तूटो जोई चरगनो वैदी, राम ने लक्ष्मण, स्वांदो ने सूर्य नारायण, हरदी पर हरदी, घरदी पर घरदी, गाम छे, हिम छे, एम करी मतरी आलू तरते ज मटाड़ दम। અને કોઈ દુખતું હોય તમે લાવો કહીશું। આ પેલો વાય બગરું આવ્યું સતા પર સતા એક ગાયનું વગરું આવેલું। કુકડાનો રોગ આવે એ રીતે આવેલું। કુકડાનો રોગ આવે એ રીતે આવ્યું। બોકડા મરી ગયા। કેટલા બોકડા જ્યાં તે બોકડા મર્યા તે મેં કીધું એ ગમે શું એ હોય। હા, અમે કામ કમ્પ્લીટ કરી નાખ્યું। અમે છે ગામ હિમ ખરું ને, ગામ હિમ હીડા છે, દાતા છે, દોરા છે, પાણી છે, પંચા છે, ઉવારા દરિયો કેવી રીતે આવે? દરિયાની અંદર છે બાબા દેવને અમે જામી ચોકી મેકેલા। કાળિયા ભૂતને કીધું અમારા વગરું નહીં જોઈએ ગામ में, આડું ડોડું વાવ દેજો એટલે જતું રહી। બસ અમારા ગામ में તકલીફ નહીં, કોઈનો વાકો બાલ નહીં હોયો, કાઈ નહીં। માં અમારે રસીઓ નહીં મેકાવાની થતી, રસી બી નહીં મેકાવાની, દવાખાનાની દવા નહીં જોઈએ। હું શબ્દ બોલજો, મેં શબ્દ કેવો બોલું? દેવતાને લડવું પડે, શબ્દ બોલવું પડે। કેવી રીતે શબ્દ બોલીએ? ખરો મારો ગામદેવ હોય બાપુ, આડું ડોડું મારો કોઈનો વાકો બાલ નહીં હોવો જોઈએ।
मारा बाव बच्चा खेती में वाड़ी में अन्न में धन में कुकड़ी खंडा बोकड़ी कुड़िया गाय गवड़ू वळवू જોઈએ આબ ગોબ વળવું જોઈએ ધરતીના છેડે ચાર ખૂણા ચાર પાવા હોયા પાવાને અંદર વખારી પાવો છે ચાલ બાપો ઉડાડી લીધો આવી રીતે મેં કરું અને કશું નહીં મેં હોત્યા ત્યાંથી મેં હિમ બાંધમ એટલે કશું બાકો બાલ નહીં હોય દમ એ તો બરાબર હતું પણ એ બધી ધતિંગ કરી સરકાર બંધ કર્યું કે કોઈ વાછન નહીં જવા દીધું તે તમે કમાવા સામે એલું કરવા હું પછી સરકાર ગભરાઈ કે ચાલુ કરીએ ગાડીઓ ચાલુ કરીએ બસો ચાલુ કરીએ કે માણે પબ્લિક હંધી ગયા વાટે રસ્તામાં મરી હોય ગયા લોકો ગામડા ગામડેના રાઠવા મર્યા અને રાઠવાને બીજા કોઈ કેવા હોય આપણે તો હાવ રાઠવા ઠીક છે આપણે જવ પાણી પી રેલા અને પાણી પી લેવું તો પેટ ભરાઈ જાય બધાને છે ને તરતે દી એમ થોડુંક ચાલે હું દમ પરદમ આવી જાય આપણે કેવો હોય આવી રીતે પાવર ચલી ગયો અને આપણા ગામડાના મરે નહીં એને વાત કરીએ કાયદેસર અને વાત કરીએ ભગવાનની કુદરતથી અમે બધું બંધ હજુ નહીં કોઈ દાડે ની અમે દાડે મેકી દીધા ને બિલકુલ કોઈને સુનબાન નહીં જોઈએ દાવ વગાડવાની અમારા ગામદેવ ને મેકી દીધો પહેરો ગામદેવ ને કીધીએ ખેડૂતભાઈ કીધું કે કેળા આ ગામ ને આવું થાય એક ઘર ચૂલો હલગે તો ગંદાય તો આખું ગામ સુનબાન હોઈ જાય આ બજાર મેં તો બજારિયા ખાય ભજીયા પાડે હેલું છે પેલું છે પછી બીમાર નહીં થાય ત્યાં ગંટડી હોવે નહીં બાફીને કોઈને ઘર સુનબાન ગંદાય કઈ ગમે તે વગારે ને દાવ વગારે કે બકાટા વગારે નહીં ભાજીને પાલો ખોવ થોડાક દાહડા 1 મહિના સિવાય પછી ઉડી ગયું આ ઓરુનો કોરુનો ખરો ને એને કઈ દવા દારૂ કરીએ હું તુલસીનું પાન છે ડમરાનું પાન છે લીંબુ છે પછી આ લીમડો છે ગળવેલ છે એવું બધું જાતે જાત ભેગું કરીને બોટલ બનાવીને ઉકાળો એનો જ બનાવું અઠવાડિયાની 500 ખાધા પહેલી બધું મટી જાય એ 5 દાડા આવે તો બિલકુલ બંધ થઈ જાય એટલે કેવું ખોંચી થાય કે કેમ એમ મારે પૂછવું પડે તો કે નહીં થતી કેવું તાવ ચડ્યો કે નહીં એવું પછી ઢીલું લાગે કે કેમ થાય કેમ નહીં એવું ખાવાનું કેવું લાગે એવું પૂછી લો કડવું લાગે કે મીઠું લાગે એમ તો કે સારું બધું લાગે અમે થોડુંક એવું છે કે એ કોરોના કરીને છતાં દવાખાને જાય તો કે આ બીજું કશું કર દે એમ કરીને નહીં જતો રહો એટલે આ જે બળવા ભૂવા છે ને એ છતાં નહીં કરે ને એ છતાં ઓપરેશન કરવાની વાત કરે બધો સારો થયો જિલ્લો મારે આવ્યો એટલો બધો સારો થયો કોઈ કેસ બગડ્યો નહીં મારા ઘરમાં કેટલો તેણ થયેલો મારી દવાથી અડધું પિંજરું સાથે વધેર પડે નહીં તો કોઈને આખું પિંજરું વધેરે જ પડે એમાં 3, 4, 5 કેસ થયા ઘરના જ તો એને એ મારી રીતે મેં વિધિ કર દમ મટી જાય બધા હારા થઈ ગયા અમે આ જે વસ્તુ હતું ને આ જે થતેલું તે નથી ડમરો છે તુલસી છે એ કોણ છે પેલું ખોર દીઠ તમારે માલ્યાલી તુલસી થતેલી હમણાં કોઈ જગ્યાએ છે નહીં ડમરો નીમળે ને મેં તો એવો બિયારો લાવીને વાવી દમ ઉગી જાય લઈને મોટા છોડ કરી દમ ખાતર નાખી આ દેખાતું નહીં બાકી એ આ વાડમેં બધી જાતની છે પણ ઓળખવા જોઈએ ને અનુભવી જોઈએ એ રીતે અમે અનુભવ કરેલો એટલે હાલીએ બાકી એમ હલાય નહીં ભલે તમે ભણેલા છે પેપર વાંચે બધું કરે જુગ આખી કળવ છે તે વધી ગઈ એટલે આ ફૂટી નહીં રહ્યું પહેલું ડાહા હોતા તે બઠા બધું કરતેલા હમણે કડિયા મેં રોંધતા હોય લાવ મને થાળી માલને ખાલી દઉં ચાલતાજીને ખાઈ લઈ ને ધીમે છતાં પોયડા ભોંય મેલતેલા કોઈ માતા મારી કોઈ દેવ એમ કરીને મેલતેલા હવે કોઈ મેલતા નહીં અમે કોઈ અધિકાર છે નહીં હું આજે મારી ઉંમર કેટલી 70 કે 80 વર્ષની ઉંમર મારી છે એમે ટેમ બોલાવવાનું પછી પૂછી જવાનું કે આરામ પડ્યું હો આરામ પડ્યું તે પછી બીજા 5 મને બળવાની દવા ખાવી તે હાથ પગ દુખતેલા બધું દુખતેલું માથું દુખતેલું બધું તે મટી ગયું અને પછી કોરોના કાઢા કરીને તો નહીં ગઈ દવાખાને પછી દવાખાનાની દવા બંધ કરી અને પછી દવા ખાધી તે સારું લાગ્યું મને બળવાની દવા ચીહો ફરીને આલી તે પીધી તે મને સારું લાગી ગયું પછી ને હમણે હવે ડૉક્ટરે તપાસ કરાવવા જાય એટલે પહેલું સારી રીતે સારવાર બધું થયેલું આ જરી માળ ગોઠ છે એને ઓપરેશન કરીને ₹8 લાખ થાય જેની જેવી શ્રદ્ધા હોય તેવું કામ થાય શ્રદ્ધા નહીં હોય તો નહીં થાય કયા ભગવાન જે જુગ
ને આપણને બધાને નાખેલા છે એ જ ભગવાન, બીજા ક્યાં. કોરોના કાળની અંદર ઘણા બધા એવા પેશન્ટ છે જેને અમુક ડૉક્ટરની સાથે જવાથી બીક છે કે જે એને ડૉક્ટરોની ટ્રીટમેન્ટ કરતાં મરી જાય છે. તો એવા પેશન્ટો મારી પાસે ઘણા બધા એવા આવ્યા છે જેમને મેં તુલસી, પછી આદુ, હળદર અને લવિંગ આ રીતનો એક કવાત કરીને બનાવીને પીવાથી લોકોને એકદમ ખોચી, શરદી બધું મુક્ત થઈ ગયું છે. જોવા જાય તો એક મારા ઘરની નજીક તો એવા પેશન્ટો મારી પાસે ઘણા બધા એવા આવ્યા છે જેમને મેં તુલસી, પછી આદુ, હળદર અને લવિંગ આ રીતનો એક કવાત કરીને બનાવીને પીવાથી લોકોને એકદમ ખોચી, શરદી બધું મુક્ત થઈ ગયું છે. જોવા જાય તો એક મારા ઘરની નજીક કંદા નામનો એક વ્યક્તિ છે જેમને લગભગ અઠવાડિયુંથી ખાલાવશ હતો, પણ એમને ડૉક્ટરની બીકેથી દવાખાને ગયા નથી. પણ એમને મેં ઘરે ગયો અને એમને મેં તુલસી, લવિંગ, ઇલાયચી આવી બધી દવાઓ બનાવીને એમને ઉકાળો બનાવીને એક અઠવાડિયું પીવાથી એકદમ સાજા થઈ ગયા, તાવ બી ઉતરી ગયો અને બિલકુલ સારા થઈ જશે. તો આ રીતે મેં કામ કર્યું. એ કોરોના કોને થાય છે? વાયરસ છે, પણ એ કોરોના કોને થાય છે? તમે જોયું હોય તો એક જ ઘરમાં 4 જણને કોરોના થાય છે અને એક વ્યક્તિને કોરોના નથી થતો. એક વ્યક્તિને કોરોના નથી, એ વ્યક્તિ પેલા કોરોના જેમને થયા છે એમની સેવા કરે છે, એમની જોડે જ રહે છે, એમની જોડે ખાય છે, પીવે છે, છતાં બી એમને કોરોના નથી થતો. રોગ પ્રતિકારક શક્તિ જેની પણ સારી છે એને કોરોના થતો નથી, અને જેને કોરોના થયો છે પણ એની રોગ પ્રતિકારક શક્તિ સારી છે તો એ મરતો નથી. કે આજે તમે જુઓ છો કે આજુબાજુમાં આજનો આપણો ખોરાક ઝેરીલો થઈ ગયો છે, આજે આપણી હવા પણ ઝેરીલી થઈ ગઈ છે જેના કારણે લોકોને માસ્ક પહેરવું પડે છે. આજે પાણી પણ ઝેરીલું થઈ ગયું છે કારણ કે આપણે જમીનમાં કહે છે ને કે યુનિવર્સમાં જે આપણે આપીશું એ જ આપણી પાસે આવે છે, રાઈટ? તો આજે આપણે જમીનમાં યુરિયા, સલ્ફેટના આ બધું ઝેર આપીએ છીએ તો એના થ્રુ પાણી દ્વારા પણ આપણને ઝેર જ મળી રહ્યું છે. ને એટલે જો આજે કોઈ ક્રાઇટેરિયા નથી બીમારીના, કે એવી આપણી જૂની પદ્ધતિ જે સૌથી જૂનામાં જૂનું આપણું આયુર્વેદા જડીબુટીઓ, કારણ કે ખબર છે કે આજના જમાનામાં ખાલી દાળ, ચોખા, સબ્જી ખાવાથી ચાલવાનું નથી. જો તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી હશે તો સાથે આયુર્વેદિક જડીબુટીનો યુઝ કરવો જ પડશે, કે જેને યુઝ કરશો તો તમારી હેલ્થ ઓટોમેટિક સારી થશે, અને હેલ્થ સારી રહેશે તો કોઈ પણ પ્રકારનો રોગ આવશે નહીં, રાઈટ? કારણ કે આ કોઈ એલોપેથી દવા નથી કે જે પર્ટિક્યુલર કેન્સર એટલે કેન્સરમાં જ કામ કરે, કે ડાયાબિટીસ એટલે ડાયાબિટીસમાં જ કામ કરે. આયુર્વેદિક પ્રોડક્ટ આખી બોડીમાં કામ કરે છે, રાઈટ? તો આ ઝેર બધું જાય છે ક્યાં? આપણા શરીરમાં, અને આપણા શરીરમાં આપણા વાઇટલ ઓર્ગન્સ છે જેવી રીતે કે હૃદય, ફેફસા, કિડની, લીવર, અને આ બધું ઝેર એની પર જમા થતું જાય છે, અને એક હેલ્ધી દેખાતો માણસ બહારથી હેલ્ધી છે પણ અંદરથી એના ઓર્ગન ખરાબ થઈ ગયા છે. આ કર્ક્યુમિન ડ્રોપ કે જેમાં હળદર છે, 5 પ્રકારની તુલસી છે, રામ શ્યામને 5 પ્રકારની તુલસી છે, પ્લસ અંદર કેસર છે અને તજ છે. આનું મિક્સચર કરીને આ પ્રોડક્ટ બનાવેલી છે જે લગાતાર રેગ્યુલર તમે પાણીમાં 1 ગ્લાસ પાણીમાં 2-3 ડ્રોપ નાખીને જો રેગ્યુલર તમે પીવો છો તો તમને શરદી, ખાંસી આ તે કશું થાય નહીં, અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ જોરદાર થઈ જાય, પાવરફુલ થઈ જાય, અને તમને કોઈ કોરોના જેવો રોગ થાય નહીં. એમને પણ ડાઉટ્સ હતા, અચ્છા ગામડાના વ્યક્તિ હતા એટલે બીને દવાખાને જતા નહોતા, બરાબર છે? કલ્પેશભાઈ એમનું નામ છે, એમને તાવ આવતો હતો પણ એ બીકના મારે દવાખાને નહોતા જતા, પણ એમણે આપણી પ્રોડક્ટ યુઝ કરી, બરાબર છે? અને આજે વગર દવાખાને ગયે પણ એમને તાવ પણ આવવાનો બંધ થઈ ગયો હતો, અને પાછા એ 4-5 દિવસમાં જ નોકરીએ લાગી ગયા અને એમનું કામ રાબેતા મુજબ કરતા થઈ ગયા. એકદમ નેચરલ છે, કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગરની છે. અને કોરોના કાળમાં પણ જેમને વેક્સિન લેવાથી બીક લાગતી હોય કે જે દવાખાને જવાથી ડરતા હોય તો એ આ નેચરલ પ્રોડક્ટનો યુઝ કરીને પોતાના કોરોનાથી બચી શકે છે, પોતાની ફેમિલીને પણ બચાવી શકે છે અને પોતાના બાળકોને પણ બચાવી શકે છે. દરેકનું જીવન આફત વગરનું, હર્યું ફર્યું, સાદું અને તકલીફ વગરનું રહે તે માટે ભળવો તેના ધર્મનું કાર્ય કરે છે.